નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટની અંદર છે તે આપણે ચેપ્ટર નંબર 9 છે તે સંપૂર્ણપણે પૂરો કર્યું. ત્યાર પછી હવે આગળનું ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 3, નાણું અને ફુગાવો. સૌપ્રથમ છે તે આપણે પ્રસ્તાવના જોઈએ છીએ. આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. એવું કીધું છે કે આધુનિક આર્થિક જગતની અંદર કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવી હોય તો આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નાણું છે તે રહેલું છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. આજે મિત્રો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ છે તે જીવન જરૂરી કે મોજ શોખની વસ્તુઓ અને સેવાની ખરીદી કરવી હોય તો નાણાંની જરૂર પડે છે. સીધી વસ્તુ છે મિત્રો કે નાણાં વગર છે તે ખરીદી શકાતી નથી. એટલે એવું કહી શકાય કે નાણું એ વિનિમયનું માધ્યમ છે. કેમ કે નાણાં દ્વારા આપણે વસ્તુઓ અને સેવાઓ ખરીદીએ છીએ એટલા માટે. સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. એટલે કે એનો લાંબા સમયગાળા સુધી આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ અને ત્યાર પછી જ્યારે જરૂર પડે ત્યારે આપણે નાણાં દ્વારા અન્ય વસ્તુઓ ખરીદી શકીએ છીએ. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે પણ છે. એટલે કે મિત્રો અત્યારે છે તે આપણે વસ્તુ કે સેવાની જરૂરિયાત ન હોય, પરંતુ ભવિષ્યમાં વસ્તુઓને સેવાની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે તેને આપણે ખરીદવી હોય તો ત્યારે નાણાંની જરૂર પડશે તો લોકો તેના માટે એટલે કે ભવિષ્યની જરૂરિયાત સંતોષવા માટે પણ લોકો નાણાંની બચત કરે છે. આગળ જોઈએ છે. આગળ કીધું છે કે માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. વળી બધી જ જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી. એટલે કે માનવીની જરૂરિયાતો કેવી છે મિત્રો? અમર્યાદિત છે અને એમાંની બધી જરૂરિયાત માણસ પોતે જાતે પૂરી કરી શકતો નથી. માટે એણે પરસ્પરના વિનિમય દ્વારા વસ્તુઓ તથા સેવાઓની આપ-લે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે મિત્રો બધી જરૂરિયાત જાતે સંતોષી શકતો નથી. એટલે કે એણે કેટલીક વસ્તુઓ માટે બીજા પર આધાર રાખવો પડે છે. અને એટલા માટે જ તે પરસ્પર એટલે કે એકબીજા સાથે વસ્તુઓ અને સેવાઓની આપ-લે કરે છે. એટલે કે એક કે બે વસ્તુઓ આપે છે અને સામે બદલામાં બીજી વસ્તુ તે મેળવે છે. આવી રીતે વ્યક્તિ વધુમાં વધુ પોતાની જરૂરિયાત સંતોષી અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પ્રથા કહેવામાં આવે છે. એવું કીધું છે કે મિત્રો પ્રાચીન સમયની વાત કરીએ તો પ્રાચીન સમયમાં માણસ પોતાની પાસે હોય એવી વસ્તુઓ અને સેવાઓ તે બીજાને આપતો હતો અને વ્યક્તિને જરૂરિયાત હોય તેવી વસ્તુઓને સેવાઓ તે બીજા પાસેથી મેળવતો હતો. આ રીતે એ વ્યક્તિ પોતાની પાસે રહેલી વસ્તુ આપતો હતો અને પોતાની જરૂરિયાતની વસ્તુ બીજા પાસેથી મેળવતો હતો. આ રીતે વસ્તુની આપ-લે દ્વારા છે તે જરૂરિયાત સંતોષતો હતો, જેને વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે અથવા તો સાટા પ્રથા પણ કહેવામાં આવે છે. તો આ હતી મિત્રો આજની છે તે આપણી પ્રસ્તાવના. હવે પછી આગળનું આપણને કીધું છે તે મિત્રો આ યાદ રાખજો. આ સવાલ આપણને બોર્ડની એક્ઝામમાં 1 માર્કની અંદર પૂછી શકાય કે સાટા પ્રથાનો અર્થ આપો અથવા તો વસ્તુ વિનિમય પ્રથા એટલે શું? તો જોજો મિત્રો અહીંયા આપણને પૂછે કે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. એવું કીધું છે મિત્રો કે વસ્તુ વિનિમય પ્રથા કે સાટા પદ્ધતિ એને કહેવાય કે આપણે એક વસ્તુ કોઈ વ્યક્તિને આપીએ અને સામે બદલામાં તે વ્યક્તિ આપણને બીજી વસ્તુ આપે તો તેને કહેવાય મિત્રો વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પદ્ધતિ. દાખલા તરીકે કોઈ ખેડૂત હોય એ ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે અને ઘઉં છે તે કોઈ દાખલા તરીકે કાપડના વેપારીને આપે અને બદલામાં કાપડ મેળવે. આમ ઘઉં આપીને કાપડ મેળવવું એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તેને સાટા પ્રથા કે વસ્તુ વિનિમય પ્રથા કહેવામાં આવે છે. હવે આગળનો બીજો નાનકડો એવો સવાલ શરૂ થાય છે, પરંતુ એની પહેલાં આપણને બેઝિક સમજૂતી આપી છે મિત્રો કે સાટા પ્રથાની મર્યાદાઓ.
એટલે કે સાટા પ્રથા જે પહેલાં ચાલતી હતી સદીઓ પહેલાં, વર્ષો પહેલાં, તે બંધ કેમ થઈ ગઈ? હાવ સરળ ભાષામાં, હવે તેનું અસ્તિત્વ કેમ નથી? તો જોઈએ છે મિત્રો, એની કેટલીક મર્યાદાઓ હતી, કેટલીક સમસ્યાઓ ઊભી થઈ, અને સમસ્યાઓને કારણે છે તે આજે સાટા પ્રથા છે તે બંધ થઈ ગઈ છે. તો જોઈએ છે સૌથી પહેલાં, શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાતવાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાત સંતોષતો રહ્યો. એવું કીધું છે કે મિત્રો, શરૂઆતના પ્રાચીન સમયની અંદર ગ્રામીણ સમાજ વ્યવસ્થાથી મોટાભાગના લોકો ગામડાઓની અંદર રહેતા હતા. ખેતીનો છે તે મેન વ્યવસાય હતો, અને પરસ્પર તેઓ એક વસ્તુની વસ્તુઓ છે તે મેળવતા હતા. બહુ જ ઓછી જરૂરિયાતો હતી, સાદું અને સરળ જીવન જીવતા હતા. એટલા માટે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પોતાની જરૂરિયાત સંતોષતો રહ્યો. જેમ કે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાના ઘઉં આપી ચોખા, કાપડ અને ચપ્પલ છે તે મેળવતો હતો. એવું કીધું છે કે ખેડૂત ખેતી કરતો હતો, એ પોતાના ખેતરની અંદર ઘઉંનું વાવેતર કરે તો ઘઉં ઉગાડે એટલે પોતાની જેટલી જરૂર હોય એટલા ઘઉં તે પોતે રાખતો હતો, અને બાકીના ઘઉં છે તે ખેડૂત પોતાની જરૂરિયાતની અન્ય વસ્તુઓ મેળવવા માટે આપતો હતો. દાખલા તરીકે ખેડૂતને ઘઉં સિવાય ચોખાની જરૂર પડે, કાપડની જરૂર પડે અને ચંપલની પણ જરૂર પડે, તો તેવા સંજોગોમાં ખેડૂત ઘઉં આપી દેતો હતો, અને બદલામાં બીજા ખેડૂત પાસેથી ચોખા, બીજા વ્યક્તિ પાસેથી કાપડ અને ચપ્પલ છે તે મેળવતો હતો. એ જ રીતે ચપ્પલ બનાવનાર પણ ચંપલ આપીને અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો હતો. જ્ઞાન આપનાર શિક્ષક એટલે કે ગુરુજીને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી હતી. ટૂંકમાં કીધું છે કે મિત્રો, દરેક વ્યક્તિ પોતે છે તે કોઈ પણ એક કામ ધંધો કે વ્યવસાય કરી અને એ વસ્તુ, એ સેવા બીજા વ્યક્તિને આપતો હતો, ને એના બદલામાં એની જરૂરિયાતની અન્ય વસ્તુઓ છે તે મેળવતો હતો, અને આ રીતે છે તે પોતાનું જીવન છે તે ગુજારતો હતો. પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતાં, વસ્તીમાં વધારો થતાં જરૂરિયાતો છે તે વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. એવું કીધું છે કે ધીમે ધીમે છે તે સમય જતાં સામાજિક વિકાસ થયો અને આર્થિક વિકાસ થયો. વસ્તીમાં પણ વધારો થયો અને લોકોની જરૂરિયાતો છે તે વધવા લાગી. અને બદલામાં સાથે સાથે જરૂરિયાતો વધવા જ નથી લાગી, પરંતુ જરૂરિયાતો બદલાવા પણ લાગી અને સૂક્ષ્મ પણ થવા લાગી હતી. ધીમે ધીમે સમય જતાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા છે તે મર્યાદાવાળી બની. એવું કીધું છે કે ધીમે ધીમે ઉદ્યોગોનો વિકાસ થયો એટલે ઔદ્યોગિકરણ થયું. ઔદ્યોગિકરણને લીધે શહેરો અસ્તિત્વમાં આવ્યા એટલે શહેરીકરણ થયું. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. એના લીધે સાટા પ્રથાથી વ્યવહાર કરી અને જરૂરિયાતો સંતોષવી છે તે મુશ્કેલ બનતી ગઈ. હવે પરસ્પરના વ્યવહારો, પ્રત્યક્ષ વ્યવહારો જે પહેલાં થતા હતા એ ઓછા થઈ ગયા, અને જરૂરિયાતો છે તે વધુ થઈ ગઈ હતી. એટલે કે મિત્રો, પહેલાં કરતાં છે તે પ્રત્યક્ષ વ્યવહારો થતા હતા એ હવે ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજનને કારણે ઓછા થઈ ગયા, અને જરૂરિયાતો પણ છે તે પહેલાં કરતાં વધવા લાગી હતી. તો અત્યાર સુધીના મિત્રો બેઝિક સમજૂતી હતી, પરંતુ હવે સાટા પ્રથાની મેન મર્યાદાઓ છે તે હવે પછી છે તે શરૂ થાય છે. જે હવે પછીના આપણે આની પછીના નેક્સ્ટ વિડીયોની અંદર છે તે ભણીશું કે સાટા પ્રથાની મર્યાદાઓ કઈ કઈ છે તે. તો બસ આજે આપણે આટલું જ આ વિડીયોની અંદર જોઈએ છીએ. આજે અહીંયા અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.